The contents of this program may not necessarily represent the views of Ummah Channel. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू। वाला दर्शको, બ્રેક પર જતા પહેલાં હઝરતે ઘણી બધી વાતો કરી બીમારીના હવાલાથી. એટલે તમે પણ કોઈ બીમાર માણસના દર્શન કરવા જાઓ તો તે વખતે તમે તેને જોઈને પણ એમ ના કહેશો કે યાર બિચારો તકલીફમાં બહુ છે, એની બીમારી જોવાતી નથી, એની તકલીફ જોવાતી નથી, અલ્લાહ પાક એનો ઉઠાવ કરી લે તો સારું. બલકે એમ પ્રમાણે કહેશો કે અલ્લાહ તાલા અગર એના માટે દુનિયા બહેતર હોય તો અલ્લાહ એને શિફા અતા ફરમાવે, અગર એના માટે આખિરત બહેતર હોય તો અલ્લાહ એને મોત અતા ફરમાવે. શોર્ટમાં ટૂંકા શબ્દોમાં આટલું પણ કહેશો તો એ વધારે સારું. હવે હઝરતની સેવામાં બીજો એક સવાલ કરું કે રવિવારે ઇસ્લામી જીવન કાર્યક્રમમાં આ સવાલ થયેલો લંડનથી ઇસ્માઇલભાઈ જાણવા માગે છે કે ઇમામ સાહેબ મસ્જિદમાં લોકોની સાથે અસરની અઝાન પછી વાતો કર્યા કરે છે અને અસરની સુન્નત નથી પડતા. જ્યારે એમને કહેવામાં આવે છે તો કહે છે કે સુન્નતે ગેરમોકેદા છે અને મગરિબની ફક્ત 5 રકાત નમાઝ પડે છે, નફિલને પડતા જ નથી. તો શું આવા ઇમામ પાછળ નમાઝ થઈ જાય? નમાઝ થવાનો જ્યાં સુધી સવાલ છે તો સુન્નતે ગેર મોકેદા એ નફલના હુકમમાં છે અને મગરિબની 2 સુન્નતે મોકેદા પછી બીજી આપણે જે 2 રકાતો પડીએ છે એ પણ નફલના હુકમમાં છે અને નફલ પોતાની ચોઈસની ઉપર હોય છે. એટલે એના છોડવાથી એના તકવા અને પરેઝગારીમાં કોઈ ફરક આવતો નથી. એટલે કાબિલે ઇમામત તો રહેશે, પણ જે લોકો દીનના પેશવા તરીકે દુનિયામાં જોવામાં આવે છે, જેમ કે ઉલમાએ કિરામ છે, ઇમામો છે, તો એ લોકોનો તરીકો સામાન્ય લોકોથી ઘણો સારો હોવો જોઈએ. કારણ કે જ્યારે એ લોકો નફલ નમાઝો નહીં પડે આવી સુન્નતે ગેર મોકેદાને સુન્નતે ગેર મોકેદા કહીને છોડી આપે તો પછી અવામને રસ્તો મળશે. અને અવામ પણ એવું કહેશે કે મૌલવી લોકો નથી પડતા એટલો મતલબ એ કે એને છોડી શકાય, તો પછી એમને જોઈને અવામ પર છોડશે. હાલાકે ઉલમાએ કિરામે તો એક મુસ્તહબ પણ એમની સમજમાં આવી ગયો હોય તો એને છોડવો ન જોઈએ અને એની ઉપર અમલ કરવો જોઈએ. અગર આપણે ફોન લઈએ, તમારી ઇજાઝતથી ગુલામભાઈ માસ્ટર ફોન પર મોજૂદ છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુહુ. હા, હેલો. અસ્સલામુ અલૈકુમ. લંડનથી જે લંડનથી ગુલામ માસ્ટર સાહેબ તમારા ટીવીની વોલ્યુમ જરા ઓછી કરી દો તો મહેરબાની, યા કમ્પ્લીટ બંધ કરી દો તો જેથી તમારી અવાજ આપણા સુધી બરાબર હું બેરો છું તે પછી હું થાય મૌલાના જે હું તો બેરો છું. એટલે તમારી ટીવીની અવાજ બંધ કરી દો તો તમારી અવાજ અમારા સુધી પહોંચી જાય. હવે મૌલાના બંધ કરી દીધી. મહેરબાની. બીજું કે આજે અમ્મા અહીંયા આવ્યો તમારી પાસે. અચ્છા અચ્છા, તમારું સ્વાગત છે આજના કાર્યક્રમ. હા, તે બરાબર. જ્યારે રાશી તમે કરો મારું સ્વાગત. પણ એ અમ્મા અમને બધું કહે કે તમને આવું થશે, આવું થશે, આવું થશે, તો અમારે ને માનવું કે નહીં માનવું? એ માનવું જોઈએ. અમુક વાતો માનવું જોઈએ. અમ્માની વાત તો માનવી જ જોઈએ. જી, આજે શું સવાલ લઈને તમે હાજર થયા છો? હવે પેલા અમારા ઘરમાં છોકરા છે ને બિલાડીને રાખવાનું કે તો ઇસ્લામના તરીકાથી જાય છે કે ન જાય છે? અચ્છા, બીજો કોઈ સવાલ? આ બીજો તો કીધો નહીં તમારે અમ્મા વાળો. ઠીક, એ અમ્મા વાળા જરા ફેરથી દોડાવી આપજો તો વધારે બહેતર રહેશે. હવે અમ્મા આજે અમારે ઘેર આવેલા. અચ્છા. અને તમને કે તમને આવું થશે, તમને આવું થશે, મને આવું કરો તો આવું થશે, તો અમારે માનવું કે નહીં માનવું? એટલે કોઈ દાખલો કઈ આપશો કે હું કરશો તો મતલબ કે આવું? હવે એ તો કહેવાયું નથી મૌલાના. અચ્છા, એવું છે. ચાલો, કઈ નહીં, ઇન્શાલ્લાહ જરૂર. ઓકે, જઝાકલ્લાહ ખૈર, શુક્રિયા. જી હઝરત, આપણે ફરમાવતા હતા કે હા, ઉલમાએ કિરામે પોતાના
પોતાનો સંસ્કાર એવો રાખવો જોઈએ કે એમને જોઈને બીજા લોકોને અમલ કરવાનો શોખ પેદા થાય, ન કે પબ્લિકે ઉલમાએ કિરામને સમજાવવું પડે કે ભાઈ એમને આવું કરવું જોઈએ, એમને આવું કરવું જોઈએ. એમને તો ઉલટું મુસ્તહબ અને સુન્નતે ગેર મોકેદાને વધારે પ્રોત્સાહન આપવું જોઈએ તાકે અવામ એ વસ્તુમાં આગળ વધવાની ટ્રાય કરે. એટલે જો ઉલમાએ કિરામ આવું કરતા હોય તો એ પોતાના મનસબ અને મકામના હિસાબથી એ સારું કરતા નથી. હદીસે પાકમાં છે કે વલા યઝાલો યતકર્રબુ ઇલૈયા બિન નવાફિલ હત્તા અહબબતુહુ, કે માણસ જ્યારે નફલને વધારે પાબંદીથી પડે છે અને એની પાબંદી રાખે છે તો અલ્લાહ તબારક વતાલા ઇરશાદ ફરમાવે છે કે એને હું મારો મહેબૂબ બનાવી લઉં છું. તો અલ્લાહ તબારક વતાલાની મહેબૂબિયતનો મકામ તમને નફલથી વધારે મળી શકે છે, કારણ કે એમાં માણસની મહબ્બતનો પહેલું વધારે છે કે જે વસ્તુ જરૂરી નથી અને આપણે કરતા હોય તો એનો મતલબ એવું છે કે આપણે આપણા તરફથી અલ્લાહની બારગાહમાં નજીક થવા માંગીએ છીએ, એટલે એની અંદર અલ્લાહ તબારક વતાલાની નિકટતા આપણને વધારે આપવામાં આવે છે. આપણી સાથે ફોન પર મોજૂદ છે જનાબ અહમદ સુલેમાનભાઈ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ. વાલેકુમ અસલામ. મૌલાના ઇદ્રીસ સાહેબ અને મૌલાના મોહમ્મદ યુનુસ મિસ્બાહી સાહેબને મારા ઘણા ઘણા સલામ. માશાઅલ્લાહ, તમે ગયા સપ્તાહના જે સવાલોના જવાબ આપ્યા તો અલ્લાહ તાલા દરેક મુસલમાનને એના પર અમલ કરવાની તોફીક આપે. આમીન, અલ્લાહુમ્મા આમીન. હવે આજે માશાઅલ્લાહ મારી પાસે બે એવા સવાલ છે કે જ્યારે આપણે મસ્જિદમાં મોટી રાતોમાં સલાતુ તસ્બીહની નમાઝ 4 રકાત ઇમામની પાછળ જમાત સાથે પડતા હોય છે તો દર રકાતમાં 75 વખત ત્રીજા કલમાની તિલાવત કરવામાં આવે છે, પણ ઇમામ સાહેબ તો બહુ જ ફાસ્ટ પડતા હોય છે અને મુક્તદી ઘણા સ્લો પડતા હોય છે, તો 75 વખત એમનાથી નથી પડી શકતા. તો રૂકુ સીધા કરી નમાઝ પૂરી થાય છે તો મુક્તદીને 300 વખત નથી પડ્યા તો શું એમની સલાતુ તસ્બીહ અદા થઈ જશે કે નહીં, એના વિશે જરા ખુલાસો આપજો. ઠીક. બીજો કોઈ અને સવાલ? બીજો મારો સવાલ એ છે કે દાખલા તરીકે કોઈ ભાઈ એક ગોશ્ત વેચનારની દુકાનેથી ગોશ્ત ખરીદ્યો અને ત્યાં હલાલ મીટના બોર્ડ પણ લગાવેલા હતા, તો ઘરના માણસોએ મીટ તો ખાધું પણ પાછળથી જાણવા મળ્યું કે એ દુકાનમાં ગોશ્ત વેચે છે તે ઇસ્લામિયા એટલે પેલા ખોજા લોકોની દુકાન હતી. અચ્છા. તો હવે ગોશ્ત લાવનાર વ્યક્તિને તો ઘણો પસ્તાવો થયો પાછળથી, તો હવે એ હાલતમાં એમને શું કરવું જોઈએ? ઠીક. તો ખોજા લોકોની મતલબ કે જે દુકાન હતી હા, તો એ લોકો ગોશ્ત ક્યાંથી લાવે છે? એ ખબર નથી, પણ એમની દુકાન એ ખોજા લોકોની છે અને એક દુકાન આપણે કાદિયાનીની પણ હોય છે. અચ્છા. ઠીક. હવે એ ક્યાંથી લાવે એ ટેકનિક નથી થઈ શકતી. ઠીક ઠીક. તો શુક્રિયા. એના પર જરા રોશની આપશો. જરૂર જરૂર. જઝાકલ્લાહ ફોન કરવા બદલ. અલ્લાહ પાક જઝાય ખૈર અતા ફરમાવે. જી હઝરત. તો હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું ફરમાન છે અસરની સુન્નતો વિશે કે આપે ફરમાવ્યું કે જે માણસ અસરની 4 રકાત સુન્નત પડશે તો એવા માણસની ઉપર અલ્લાહ તબારક વતાલા પોતાની રહેમતની વર્ષા કરશે. સુબહાનલ્લાહ. તો રહેમતની વર્ષા લેવી જોઈએ કે પછી તેને છોડવી જોઈએ? લેવી જોઈએ. એટલે ઉલમાએ કિરામે આ બધી વસ્તુની ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ. બિલકુલ બિલકુલ. એક હદીસમાં આવેલું છે કે હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ઇરશાદ ફરમાવ્યું કે જે માણસ અસરની 4 રકાત સુન્નત પડશે અલ્લાહ તબારક વતાલા એના બદનને આગની ઉપર હરામ કરી આપશે. સુબહાનલ્લાહ. એટલે કે એ માણસ જહન્નમમાં નહીં જાય એટલો ઊંચો મકામ છે આ નમાઝોનો, તો એની પાબંદી કરવી જોઈએ. બીજું એ કે હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને મગરિબની નમાઝ વિશે ફરમાવ્યું તો તેમાં એક રિવાયત એવી છે કે જે માણસ મગરિબની નમાઝ પછી 2 રકાતો પડશે અને એક એ જ રિવાયતમાં બીજા અલ્ફાઝ એવા છે કે જે 4 રકાત નમાઝ પડશે 2-2 કરીને, તો એની નમાઝ ઇલ્લીયીનમાં પહોંચાડવામાં આવે છે. એટલે એની નમાઝને અલ્લાહ તબારક વતાલાની બારગાહમાં પહોંચાડવામાં આવે છે અને ત્યાં નમાઝ એની કબૂલ કરવામાં આવે છે. અને જે અવ્વાબીનની નમાઝ આપણે કહીએ છીએ તે 6 રકાત નમાઝ હોય છે, તો એની અંદર આપણે આ 4 રકાતને પણ જોઈન્ટ કરી શકીએ છીએ. એટલે કે 2 રકાત સુન્નત જે મુઅક્કદા, ત્યાર પછી આપણે બીજી 2 જે પડી તે નફલ અને તેની સાથે બીજી આપણે 2 નફલ મિલાવી લઈએ તો એ સલાતુલ અવ્વાબીન પણ બની જાય છે.
તો આપણે થોડી મહેનત વધારે કરીએ, 2 મિનિટનો ટાઈમ વધારે લાગે, એવી રીતે આપણે મસ્જિદની બહાર નીકળી લોકોની સાથે વાતો જ કરતા હોય છે ને, તો આટલો મોટો સવાબ મળતો હોય. તો હદીસે પાકમાં આવ્યું છે કે જે માણસ 6 રકાત નમાઝ પડશે, અલ્લાહ તબારક વ તઆલા એને ગુનાથી એવો પાક કરી આપશે જેમ કે સમંદરનો ઝાગ જેટલા ગુના હોય તો એ બધા પણ અલ્લાહ તબારક વ તઆલા માફ કરી આપશે. અગર 2 રકાત સુન્નત પડી, 2 રકાત નફિલ પડી, જે મગરિબની નિયતથી, અને 2 રકાત અવાબીની નિયતથી પડી શકે, યા પછી કોઈ પણ નિયત, નફલની નિયત તમે પડી હોય તો 6 રકાતો મગરિબ પછી આવે, કોઈ પણ નિયત હોય તો એ અવાબીનમાં ચાલી જશે. એ અવાબીનમાં અવાબીની નિયત અલગથી કરવાની કોઈ જરૂર નથી. કોઈ જરૂર. સુબહાનલ્લાહ. તો દરેક મસાજિદના અઈમ્મા હઝરાત, ચાહે તે હાફિઝ હોય યા આલિમ હોય, જાહેર વાત છે કે અમારી જેવા લોકો તમને હું કહી શકીએ, તમે ખુદ પાબંદ હોય, પરંતુ ખાલી વાત એમ જ કે આપણે અવામને મિસગાઈડ ના કરવા જોઈએ. આપણું કામ, આપણું કરતૂત, આપણા કૃત્યો એવા હોવા જોઈએ જેથી મુક્તદીના ઉપર અસર પડે. આપણે અગર સુન્નતોની નફીલોની પાબંદી કરીશું તો ઓટોમેટિકલી આપણને જોઈને આપણી મસ્જિદના મુક્તદી લોકો પણ એ લોકો સુન્નતો અને નફીલની પાબંદી કરશે. જો અગર આપણે જ ખાલી ફરાઇઝ અને વાજિબાતની ઉપર જ ઇક્તફા કરી લઈશું તો પછી લોક આપણને એમ જ કહેશે કે યાર ઇમામ થઈને, મૌલવી થઈને, મતલબ કે ખાલી ફરજ ને વાજિબ પડે તે સુન્નત તો કોઈ પડતા જ નથી, તો એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી. ના, બલકે એ જુઓ કે દરેક સુન્નત અને દરેક મુસ્તહબાત અને દરેક નફલને અમલ કરવાની કોશિશ કરો. અલ્લાહ તાલા દરેકને તૌફીક અતા ફરમાવે નવાફિલ, મુસ્તહબાત અને સુન્નતો પર અમલ કરવાની. આપણી સાથે લેસ્ટરથી એક બહેન. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ. વાલેકુમ સલામ. તમારું સ્વાગત છે બહેન. આજના કાર્યક્રમમાં શું સવાલ છે તમારી પાસે? હા, 2 સવાલ કરવાની હતી. અસ્સલામ વાલેકુમ મૌલાના. વાલેકુમ સલામ વરહમતુલ્લાહ. મોટા નખ હોય તો પડાય? શું કીધું? મોટા નખ હોય, મોટા નખ રાખે તો પડી શકે? હા, ઠીક. એટલે શું પડી શકે? કોઈ બી વસ્તુ પડવાની, કુરાન કે કોઈ બી. ઠીક. મોટા એટલે એમ સવાલ પૂછો કે મોટા નખ રાખી શકાય? હા, એ વધારે બહેતર. હા, એ ભલે. ઠીક. બીજો કોઈ સવાલ? બીજો સવાલ, બીજા સોફા પર બેસેલા હોય ને બીજા નીચે બેસેલા હોય ને આપણે પડી શકે? અચ્છા, સોફા પર નીચે બીજા લોકો બેઠા હોય અને પડવા વાળા નીચે હોય? ના, ઉપર બી પડે, નીચે બી પડે, પણ બેસી શકે બધા? ઠીક, બેસી શકે. બીજો કોઈ સવાલ? હા, બીજો કઈ નહીં. જઝાકલ્લાહ મૌલાના. ઠીક છે, ઇન્શાલ્લાહ. મને આનંદ થયો કે તમે ફોન કરી તમારી વાતને અહીંયા સુધી પહોંચાડી અને તમે માશાલ્લાહ સવાલો કર્યા. તો અલ્હમ્દુલિલ્લાહ મને લાગે એમ કે તમે ફોન કરતાં જરા શરમાતા હતા ખરા, પણ શરમાવાની કંઈ જરૂરત નથી. દીની વાતને પૂછવી જોઈએ. અલ્લાહ પાક જઝાય ખૈર અતા ફરમાવે. તો હઝરત, આ સવાલનો જવાબ તો આપણો થઈ ગયો. હવે મહેબૂબભાઈ કાવજી પ્રેસ્ટનથી જાણવા માગે છે કે ઈમાન વગરના માણસની દફન વિધિમાં શરીક થઈ શકાય કે કેમ? ઈમાન વગર એટલે નન મુસ્લિમ હોય તો કુરાન શરીફમાં એનું જિકર છે કે લા તુસલ્લી અલા અહદિમ મિનહુમ માત વલા તકુમ અલા કબ્રિહી, કે કોઈ મુનાફિક, એ આયત મુનાફિકની ઉપર ઉતરેલી છે કે કોઈ મુનાફિક મરી જાય તો મુનાફિક નન મુસ્લિમ જ હોય છે, કારણ કે એ તો ખાલી જાહિર ઇસ્લામ કરે અને અંદરથી મુસલમાન ના હોય. તો એની હુકમ એવો છે કે એની કબર પાસે વલા તુસલ્લે અલા અહાદી મિનહુમાત, એમની જનાઝાની નમાઝ ના પઢો, વલા તકુમ અલા કબ્રિહી, અને એમની કબરની પાસે ઊભા પણ ના રહો. અને કબરની પાસે ઊભા રહેવાનો મતલબ એ જ છે કે આપણે એને દફનાવા જઈએ કે એને આપણે કબર સુધી પહોંચાડીએ. હા, કોઈ એવી હોય કે ભાઈ કોઈ માણસ મરી ગયો, નન મુસ્લિમ છે, કોઈ એના ધર્મનો કોઈ માણસ નથી કે તેને દફન કરી શકતો હોય ને પછી આપણી વસ્તીમાં ખાલી આપણે જ લોકો હોય, તો એવી મજબૂરીમાં ખાડો ખોદી ને નન મુસ્લિમને તમે અંદર મૂકી શકો છો, તે હુકમ અલગ છે. પણ આપણે જે કે કોઈ મરી જાય તો આપણે તેને ક્યાં આપણે સારું સમજીને જઈએ કે ભાઈ આપણે જવું જ પડશે એને તો ખરાબ લાગશે, તો એ બધી વસ્તુનું પરમિશન નથી. કુરાન શરીફથી એને હરામ કરવામાં આવેલું છે. આપણે વાત કરીશું કારણ કે વાત ઘણી અગત્યની છે ને આજના સમય માટે મતલબ કે એની આપણે ચર્ચા કરવી જરૂરી છે. આપણી સાથે લીડ્સથી સાદ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ.
सलाम वालेकुम साद भाई। वालेकुम सलाम जी। मेरा सवाल ये था कि शरई हिसाब से दाढ़ी की लेंथ साइज कितनी होनी चाहिए? दाढ़ी शरीफ की मिकदार शरई एतबार से कितनी होनी चाहिए? जी, और आज करवाते हैं और ट्रेन करवा दे दाढ़ी को, क्या ये ठीक? जज़ाकल्लाह खैर। और कोई सवाल? जज़ाकल्लाह खैर। इंशाअल्लाह ताला ज़रूर आपके सवाल का जवाब कुरान और हदीस की रोशनी में अता किया जाएगा। बहुत शुक्रिया फ़ोन करने के लिए। जी हजरत, तो હવે તમે જે પ્રમાણે કીધું કે ભાઈ ઇસ્લામમાં તેની ઇજાઝત નથી કે કોઈ નોન મુસ્લિમની ખબર પડે, પરંતુ ઘણા લોકો સાથે કામ કરતા હોય છે, સ્ટાફના માણસો હોય છે, યા જેવી રીતે કે આ કન્ટ્રીના અંદર જોવા મળે છે કે ભાઈ ઘણા બધા ગોળિયા લોકોની સાથે કામ કરતા હોય છે, અખલાકનો તે માણસ સારો હોય છે, તો કહે છે કે એના માનો કે એના બાપનો ઇન્તકાલ થયો અને એની સાથે મતલબ કે એને જરા સારું લાગે એટલા માટે લોક જાય, તો જાહેર વાત છે કે હવે એ પછી ત્યાં તેનાથી છેટા ઊભા રહેતા હોય કે નજદીક જતા હોય તો તે પ્રમાણે ચાલે? એવું હોય કે ના જવાથી કોઈ નુકસાન તમને પહોંચી શકતું હોય, જેમ તો કે આપણે આ બધા દારૂ હર્બમાં આપણે રહેતા હોય છે, એટલે કે એને નન મુસ્લિમ કન્ટ્રી કહેવાય, તો એમાં મુસલમાનને કોઈક વસ્તુ ન કરવાથી નુકસાન પહોંચતું હોય તો એ પોતાને નુકસાનથી બચાવવા માટે જાહેરી સુરતમાં આવું કરી શકે છે અને ઇસ્લામ એને પરમિશન આપે છે. પણ આપણને ખબર છે કે ના, ન જવાથી નુકસાન કંઈ જ નથી, અને આપણે નહીં જઈએ તો કશું નહીં, ખાલી એટલું એવું લાગશે કે ભાઈ તમે કેમ ના આવ્યા, તો આપણે કહે છે કે ભાઈ અમારા ધર્મની જે વિધિ છે તે પ્રમાણે અમને પરમિશન નથી મળતું, એટલે અમે અમારા ધર્મની ઉપર રહીને આ વસ્તુ કરેલી છે, અને એ બધાથી જો કંઈ ફરક ના પડતો હોય તો પછી માણસે ના જ જવું જોઈએ, એમાં જ બહેતરી છે. હા, નુકસાન હોય તો પછી એ નુકસાનથી પોતાને બચાવવા માટે ખાલી જાહેરી નજરોમાં જઈ શકે છે, અને એના ખાસ માણસો હોય તેને પહેલેથી કહી આપશે કે હું આટલા મજબૂરીને લઈને જઈ રહેલો છું, તો એ માફીના હુકમમાં જશે, નહીં તો પછી શરીયતના ફતવામાં એને માફી આપવામાં નહીં આવે. જાહેર વાત છે કે મુફતીનો ફતવો જાહેર પર અમુક વસ્તુ કઝાઅતન હોય છે, અમુક દયાનતન હોય છે. કઝાતનો મતલબ એ છે ભાઈ લોના હિસાબે ફેસલો કરવાનો, તો લો તમને માફ નહીં કરે, ને દયાનતનો મતલબ એવો છે કે કોઈ માણસ જે પોતે કહી રહેલો છે તેની વાત પર આપણને ટ્રસ્ટ હોય તો મુફતી તેની પોઝિશન જોઈને કોઈક વસ્તુ તેના માટે કહી આપે તો તેને દયાનત કહેવામાં આવે છે. તો આવી બધી કન્ટ્રીમાં અમુક ફેસલાઓ દયાનતન આ પ્રમાણે થઈ શકે છે કે જેને આપણે માફીના હુકમમાં લાવી શકીએ છીએ, પણ મજબૂરી હોય તો વગર મજબૂરી આ પ્રમાણે કરવું ના જોઈએ, કારણ કે એવા લોકો જે નન મુસ્લિમ હોય એમની ઉપર અલ્લાહની લાનત વરસતી હોય છે, અને એમની સાથે જવાવાળા પર લાનતના શિકાર થતા હોય છે, અને આપણે તેમાં શરીક થઈએ તો હોઈ શકે કે એ લાનત આપણી ઉપર પણ ઉતરી શકે છે, એટલે એનાથી દૂર રહેવામાં જ આપણી બહેતરી છે. હવે એની સાથે સાથે હું તમને એ સવાલ તો નથી પૂછાયા, પરંતુ મારા જાણવા પૂછ્યું તો કોઈ ફંક્શન હોય, શાદી હોય યા છોકરા છોકરીની બર્થડે હોય યા એવા કોઈ ફંક્શનના અંદર એવા લોકોને ઇન્વાઇટ કરી શકાય જે નોન મુસ્લિમ હોય? નોન મુસ્લિમને એ નિયતે ઇન્વાઇટ કરવું કે ભાઈ એ મુસલમાનો સાથે નજીક થાય, મુસલમાનોનું કલ્ચર એની સામે આવે, એનાથી એને એટલું ખબર પડશે કે ભાઈ મુસલમાનોના અખલાક કેવા હોય છે, અને એ અખલાકથી એને ફાયદો થશે કે હોઈ શકે એનું દિલ ઇસ્લામ તરફ માઇલ થાય, યા ઇસ્લામ પ્રત્યે કોઈ દુશ્મની હોય તો એ દુશ્મની એની ઓછી થઈ જાય. આપણા ફંક્શનમાં આવીને આપણા અખલાક અને બધું જોઈને અને તમે તમારા દીન પ્રમાણે દરેક વસ્તુ કરતા હોય, પછી એમના દીન પ્રમાણે ના કરતા હોય, પછી એ લોકો એવું વિચાર કરશે કે ભાઈ આપણે તો નન મુસ્લિમ છે અને આ તો મુસલમાન છે ને આપણે જેવું કરીએ એવું જ આ લોકો કરી રહેલા છે, એટલે એમને આપણા મઝહબની જરૂરત છે, ન કે આપણે એમના મઝહબની જરૂરત. એવું હોય તો પછી પરમિશન ના મળે. પણ આવા જો ફાયદા હોય કે જેનાથી તમે નન મુસ્લિમના દિલને ઇસ્લામ તરફ માઇલ કરી શકો છો, તો તમે તમારી વસ્તુમાં એમને દાવત આપી શકાય છે. એટલે સારા અખલાક તેની હાથે પેશ કરવાના ઇસ્લામિક જે સરકાર અલી સલાતુ ઇસ્લામે બતાવેલા છે. મહેબૂબભાઈ બીજો સવાલ જાણવા માંગે છે કે औरत ઇબાદત કરવાની નિયતથી રમઝાન શરીફમાં પીરિયડ માસિક ના આવે તેવી ટેબ્લેટો ઇસ્તેમાલ કરે તો શું એ ટેબ્લેટો ઇસ્તેમાલ કરી શકે છે? ટેબ્લેટો જો એ ખાઈ શકાય એવી હોય તો પછી
ખાઈ શકે છે. કારણ કે અમુક લોકોને એવું હોય છે ભાઈ, ઓરતોને ખાસ કરીને કે ભાઈ એમને પીરિયડ આવે એટલે એમને રોઝા નથી રાખી શકતી. હવે એ રોઝા ના રાખે તો આખા વર્ષમાં દર વર્ષે રમઝાનમાં એમના 5, 6 ને તો 7 ને કોઈના 10 રોઝા જતા હોય છે. રમઝાન પછી એમને એ રોઝા રાખવાના હોય છે અને રમઝાન પછી એ રોઝાની કઝા કરવી બહુ મુશ્કેલ મસલો છે. કારણ કે રમઝાનમાં બધાને જોઈને આપણે ઇઝીલી રોઝો રાખી શકીએ છીએ અને રમઝાન પછી બધા લોકો ખાતા હોય ને આપણે રોઝો રાખવાનો હોય તે આપણા માટે હાર્ડ હોય છે. તો આ જમાનાની ફેસિલિટીના હિસાબે જો એ લોકો આવી રીતે રોકી શકતો હોય ને એમના હેલ્થને કોઈ નુકસાન ના પહોંચતું હોય, કારણ કે હેલ્થને નુકસાન પહોંચતું હોય તો ઇસ્લામ પરમિશન ના આપે કે પહેલી તમારી હેલ્થ, તમારી સેહત અને પછી દરેક ફેસલો. હેલ્થને નુકસાન ના હોય તો એ ટેબ્લેટોથી પોતાનું પીરિયડ રોકી ને આખા રમઝાનના રોઝા જો અદા રાખવાની ટ્રાય કરી શકતી હોય તો એનું પરમિશન મળી શકે છે. સુભાનઅલ્લાહ, શરીયતમાં કોઈ રોકટોક કોઈ રોકટોક નથી. આપણી સાથે બ્લેકબનથી એક બેન. અસલામ વાલેકુમ બેનજી. વાલેકુમ સલામ. ઓલી સાહેબ, મેં એટલા દાખે ફોન કર્યો કે હસબન્ડ ને નામથી બોલાવી શકાય, નામ લઈને બોલાવી શકાય? બોલાવી શકાય પણ અદબની ખિલાફ કહેવાય, અદબ ના કહેવાય. રિસ્પેક્ટ એ છે કે આપણે નામ ના લેવું જોઈએ, પણ નામ લીધું હોય તો એનાથી કોઈ શરીયતમાં ગુનો નથી. સમજી ગયા? હા, સમજી ગયા. આ બીજો કોઈ સવાલ? ના, બસ એટલો. દુઆ में याद करજો ઇન્શાઅલ્લાહ. અલ્લાહ પાક જઝાય ખૈર અતા ફરમાવે. જરા હઝરત આપણે વાત એમ કરીએ કે હવે વાઈફ પોતાના હસબન્ડને નામ લઈને બોલાવે. હવે કોઈ બીજો માણસ ઘરમાં બેઠો હોય તો એને જરા એવું લાગે કે સાલો એની ફ્રેન્ડ છે કે એનો હસબન્ડ છે, આ કંઈ સમજ પડતી નથી કે એવું થાય. કારણ કે હું શરૂમાં છે લગભગ આવેલો તો એકાદ વર્ષના અંદર કે મારા મતલબ કે અમારા એક ફ્રેન્ડે દાવત આપી તો ગયો તો તેની વાઈફ મતલબ કે વારે ઘરે તેનું નામ લઈને બોલાવ કરે. હવે મને ખબર નહીં કે એની વાઈફ છે કે કોણ છે, તો મને કીધું કે આ તમારી બેન થાય? તે કે ના, મારી વાઈફ છે. તો હું જરા એકદમ ચોંકી ગયો, કેવો માફ કરજો યાર. એટલે અમુક વસ્તુ રિવાજની ઉપર જતી હોય, જે જગ્યા પર જેવો રિવાજ હોય. શરીયતમાં કંઈ વાંધો નથી, પણ બહેતર એ છે કે ભાઈ એનું બીજું કશું એ લઈને બોલાવે કે ભાઈ કોઈ પોતાનું છોકરાનું નામ હોય તો તેની માં કે એને બોલાવે, યા એના બાપ કહીને બોલાવે, કારણ કે પતિને બોલાવવાનો છે ને તો બાપ કહીને બોલાવે, યા પછી સરતાજ કહીને બોલાવે, શોહર કહીને બોલાવે, હસબન્ડ કહીને બોલાવે. આ બધા શબ્દ છે કે જે રીતને બોલાવી શકાય તો પછી એવા શબ્દ યુઝ કરવા જોઈએ, પણ એવું કે શરીયતમાં કઈ ગુનો નથી, ખાલી અદબની અંદર જઈ બોલાવા રીતે એમ અગર આપણી જબાનના અંદર આપણે લોકોને બોલતા નથી આવડતું, આપણી ગુજરાતી ભાષા એટલે કોડાળા છાપ ભાષા. કોડાળામાં જો રૂડું કરી દખવા સમજી ગયા. બૈરી પોતાના હસબન્ડને મતલબ કે એકદમ પ્યાર અને મોહબ્બતથી બોલાવી શકતી જ નથી, કારણ કે એ ખુદ મતલબ કે શરમાઈ જાય, સમજી ગયા. અને માણસ પોતાની બૈરીને નથી બોલાવી શકતો. બહુ બોલો કે પેલી ને એવું બોલું, અરે હવે ચાઇલ્ડ લાવડી બોલ લાગી ટાઈમ થઈ ગયો, રાઈટ? આવી રીતે એ અદબ જરા મતલબ કેમ એ પણ એ મોહબ્બત જ છે, એવી મોહબ્બત આપણી ભાષામાં અદબ નથી એટલે અદબ લાવવો જોઈએ. વડા ભાષાથી નીકળીને અદબની ભાષામાં આવવું જોઈએ. ખરેખર તમે ખોટે તો એ બોલી શકાય, નામ લઈને પોતાના હસબન્ડને બોલાવી શકાય છે, પરંતુ જરા તમારી દીકરી હોય રહેમતુન નિસાના પપ્પા તો એ જરા સારું કહેવાય, ફાતિમાના પપ્પા તો જરા સારું કહેવાય. એવી રીતે એટલે કે તમારા છોકરાનું નામ હોય તો તેનું નેમ લઈને પણ તમારા હસબન્ડને બોલાવી શકો તો એ વધારે સારું કહેવાય જરા. તો હઝરત આપણી સાથે લંડનથી ગુલામ માસ્ટર સાહેબે સવાલ કર્યો હતો. એ જાણવા માગે છે કે બિલાડી પાળવી જાયઝ છે આપણા માટે, કારણ કે એમના છોકરાઓ જીદ પર ગયા છે કે મારે બિલાડી રાખવી છે. હદીસ શરીફમાં એનો જિકર છે કે હઝરતે અબુ હુરેરા રદિયલ્લાહુ તાલા અન્હુ, તો એમનું તખલ્લુસ, એમનું જે આ નિકનેમ આપવામાં આવેલું છે, કુન્નિયત કહેવાય ને, તો એટલું બધું ફેમસ થઈ ગયું કે એ રસૂલે પાક સરસમે જ એમને અબુ હુરેરા કીધેલું હતું, કારણ કે એ બિલાડી રાખતા હતા અને બિલાડીને બધે લઈને ફરતા પણ હતા, એટલે એમને અબુ હુરેરા કહેવામાં આવ્યું. એટલે બિલાડી રાખી શકાય છે. હદીસે પાકમાં એનો જિકર અતવાફુના અલૈકુમ વ તવાફાત, કે પાણીના વિશે હુકમ પૂછવામાં આવ્યો કે ભાઈ બિલાડી પણ એક શાકાહારી પ્રાણી છે કે જે શિકાર કરીને ખાતી હોય છે. તો પછી જેવી રીતે બીજા બધા પ્રાણીઓ જે શાકાહારી એ માંસાહારી છે તો એ બધું માંસ ખાતા હોય છે, શિકાર કરતા હોય છે, તો પછી તેમનું લેફ્ટ ઓવર એ નાપાકીમાં જાય છે. તો પછી બિલાડી પણ એવું જ શિકાર કરતી હોય તો એનું લેફ્ટ ઓવરનો શું હુકમ છે? તો હુઝુરે પાક અલી સલાતો તસ્લીમે ઇરશાદ ફરમાયું કે એનો જૂઠો મકરૂ છે
અને એ કસાની અંદર મોઢું નાખી દે તો એ નાપાકીમાં નહીં જાય, પણ આપણી પાસે બીજું હોય તો તેને યુઝ કરી શકાય છે અને એનાથી બચવું જોઈએ. અને ના હોય તો તમે એ પાણીને પણ યુઝ કરી શકો છો. તો ફરમાવ્યું કે આલે તવાફુન અલૈકુમ તવાફાત, એ તમારી આજુબાજુ ફરવાવાળી વસ્તુ છે, એટલે કે તમારા ઘરમાં રહેવાવાળી વસ્તુ છે, એટલે એને રાખી શકાય છે. આપણે જો એની લુક આફ્ટર કરી શકતા હોય, ટાઈમસર એને ખાવા આપી શકતા હોય અને એની દરેક હાજતને આપણે પૂરી કરી શકતા હોય તો પછી આપણે તેને રાખી શકીએ છીએ. અને એવું ના હોય તો પછી ઇસ્લામ આપણને પરમિશન નથી. ગુલામભાઈનો બીજો પર એક સવાલ છે, પરંતુ આપણી સાથે ફોન પર મોજૂદ છે પ્રેસ્ટનથી ઇસ્માઇલભાઈ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ. વાલેકુમ સલામ. કેમ છો મૌલવી સાહેબ? અલ્લાહ પાકનો શુક્ર એહસાન છે. તમારું સ્વાગત છે આજના કાર્યક્રમમાં. હા, બંને મૌલાના સાહેબને મારા ખૂબ ખૂબ સલામ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહ. મારે એક સવાલ તમને પૂછવો છે જી કે આજકાલ ઇંગ્લેન્ડમાં મસ્જિદ બનાવવા માટે યા મદ્રસો બનાવવા માટે કર્જે હસના પૈસા માગે છે અને તે પૈસા પછી દેનાર માણસ જલ્દી એને માંગણી કરે છે. તો કર્જે હસનાનો મતલબ શું, ઠીક તે જરા સમજાવવાની કોશિશ કરજો. અચ્છા. અને બીજો સવાલ એ છે કે ગયા વીકમાં એક બહેને સવાલ પૂછ્યો તો આપણે સમા માટે. અચ્છા. તો એ તમારી પાસે ટાઈમ પૂરો થઈ ગયો તો એમનો ખુલાસો તે બેનને તમે નથી આપ્યો. તો જરા મહેરબાની કરીને આ સવાલનો જવાબ બી તમે આપશો એવી મારી આશા છે. ઇન્શાઅલ્લાહ. અને દુઆમાં યાદ. ઠીક. અચ્છા, શુક્રિયા, જઝાકલ્લાહ ફોન કરવા બદલ. જી હજરત. તો આપણે લંડનથી ગુલામ માસ્ટર સાહેબનો બીજો એક સવાલ એ છે કે અમ્મા સાહેબ આવે છે તો કહે છે કે આવું નહીં કરવાનું ને આવું કરવાથી આવું થાય ને આવું કરવાથી આવું થાય. હવે ભાઈ ઉલ્લેખ નથી કર્યો કે શું કરવું ને શું ના કરવું, ને શું કરવાથી ના કરવાથી નુકસાન થાય ને શું કરવાથી નુકસાન થાય છે, એનો કોઈ વસ્તુનો ઉલ્લેખ નથી કર્યો, કારણ કે એમને ના કીધું કે એ બતાવવા. જો શરીયતી મુતહરાની કોઈ વાત હોય કે ભાઈ તમે આવા ગુનાના કામ કરશો તો આ પ્રમાણેનો અઝાબ આવી શકે, આવી તકલીફો આવી શકે, એ પ્રમાણેની વાત હોય તો અરાય છે કે શરીયતની જે વાત હોય તે માનવામાં આવશે. પણ આપણે તેમની સાથે એવું કે ભાઈ મને આટલા પૈસા આપો ને એટલા પૈસા નહીં આપો તો તમને આવું નુકસાન થશે, યા પછી ફાલ જોવે અને બધી ફ્યુચરની વાતો બતાવે અને તેની ઉપર ટ્રસ્ટ કરવો, તો એ બધી વસ્તુની ઉપર પરમિશન નથી મળી શકતું. હા, કોઈ માણસ બહુ દીનદાર પરેઝગાર હોય, જેની દીનદારી અને પરેઝગારી બધોની ઉપર સાબિત હોય અને એવો માણસ તમને કોઈ ફ્યુચરના વિશે નસીહત કરે તો હોઈ શકે કે તે માણસ અલ્લાહનો વલી હોય યા પરેઝગાર દીનદાર છે, તો તેને અમુક વસ્તુ ઇલ્હામ તરીકે ગેબમાં કોઈ વસ્તુ દિલમાં આવતી હોય ને બતાવતો હોય તો એ હાલાત જોઈને તેનો ફેસલો કરી શકાય છે. બાકી જો ખાલી લેભાગુ લોકો હોય, દીનદાર પરેઝગાર ના હોય, પોતે નમાઝની પાબંદી ના કરતા હોય અને એવા લોકો એ તમને કહે કે ભાઈ આવું ના કરો તો તમને આવું થઈ જશે ને અમને આ નહીં આપો તો તમને આવી બદદુઆ કરી દઈશું, તો પછી એ બધી વસ્તુની ઉપર ટ્રસ્ટ કરવાની કંઈ જરૂરત નથી અને એનાથી ખોફ રાખવો ના જોઈએ. બલકે અલ્લાહ અને રસૂલે આપણને જે વાતો કહી છે તે વાતોને આપણે માનવી જોઈએ અને એની ઉપર અમલ કરવો જોઈએ. સજાઓ આપણને સંભળાવવામાં આવી છે અલ્લાહ અને રસૂલ તરફથી, તે સજાઓ આપણે પડવી જોઈએ, તેનો ખોફ આપણા દિલમાં પેદા કરવો જોઈએ, ન કે એકબીજાના કહેવાની વાતોની ઉપર આપણે કોઈ જાતનો ખોફ પેદા કરીએ. સુબહાનલ્લાહ. આપણી સાથે ફોન પર મોજૂદ છે લેસ્ટરથી મહેબૂબભાઈ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ. કેમ છો? અસ્સલામુ અલૈકુમ. જી ખૈરિયત છે અલ્હમ્દુલિલ્લાહ. અચ્છા, તમને સલામ ને મૌલાના યુનુસ ને મારા સલામ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહ. અચ્છા, એક સવાલ પૂછું કે મારી સિસ્ટર નો છોકરો છે તે છે ને બહુ તોફાની છે. અચ્છા, અને એ છે ને તે હામુ બોલે છે, 13 વર્ષનો છોકરો છે. એમાં હવે મૌલાના કોઈ કહીશું કે કોઈ વજીફો હોય પરવાનો તો બતલાવી શકે? ઠીક. 13 વર્ષનો છોકરો છે ને હામુ બોલે છે જી, ને અને રિસ્પેક્ટ નથી કરતો, મતલબ જી, ને તોફાની બહુ છે. તો એનું કઈ ખાલી વજીફો તમે માંગો છો ને? જી, કોઈ વજીફો હોય કે એને આસાન કરી દે. ઠીક, ઇન્શાઅલ્લાહ જરૂર. વાલેકુમ સલામ વરહમતુલ્લાહ. શુક્રિયા ફોન કરવા બદલ મહેબૂબભાઈ. જી હજરત, હવે આપણી પાસે એક ઓફ એર સવાલ થયેલો છે કે જે ઉંમર થઈ જાય, જે લોકોની ઉંમર થઈ જાય તો પણ શાદી ના કરે તો તેનો શું હુકમ છે? હદીસે પાકમાં આવેલું છે, રસૂલ અકરમ આલૈહિ સલાતુ તસ્લીમે ઇરશાદ ફરમાવ્યો કે
જે લોકો નિકાહ કરી શકે છે એટલે કે શાદી કરી શકે છે તો પણ શાદી નથી કરતા, તો એવા લોકોની ઉપર અલ્લાહની લાનત છે, એ ચાહે મર્દ હોય કે ચાહે औरत હોય. તો જો આપણી પાસે શક્તિ હોય, શક્તિનો મતલબ એવો કે ભાઈ આપણી પાસે જોબ છે, વાઈફને લાવીએ તો આપણે તેનું ખાવા પીવાનું રહેવાનું લુક આફ્ટર કરી શકીએ છીએ. એટલે જે બધી શરીયતે જવાબદારી સોંપેલી છે હુકૂકની, તે વસ્તુ આપણે કરી શકતા હોય તો પછી જોઈને ડિલે ના કરવું જોઈએ અને જલ્દી શાદી કરી લેવી જોઈએ. એક હદીસમાં ફરમાવ્યું છે કે જે લોકો શાદી કરવાના શક્તિમાન છે તો પણ શાદી નથી કરતા, ફલૈસ મિન્ના, તો એવા લોકોનો મારી સાથે કોઈ સંબંધ નથી. હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે એવાનો અમારી સાથે કોઈ સંબંધ નથી, કારણ કે નિકાહ એ માણસને ગુનાહોથી બચાવે છે, એની નિગાહને પાક કરે છે. હદીસે પાકમાં આવ્યું છે કે નિકાહ તમારા અડધા દિનને બચાવે છે, તો બીજા અડધા દિન માટે તમે તકવા અને પરેઝગારીને અપનાવો. તો દરેક તકવા અને પરેઝગારીના મુકાબલામાં હુઝુર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે શાદીને અડધો દિન બતાવેલો છે. અને માણસ જો એવું ના કરે તો જાહિર વાત છે કે અલ્લાહ તબારક વ તઆલા જે તાકાતો આપણે અંદર રાખી છે એના દખે એક જવાઝના તરીકા પર રાખવામાં આવેલા છે. જો આપણે તેને ઇસ્તેમાલમાં નહીં લાવીએ તો જાહિર વાત છે આપણા દિમાગમાં કોઈ ગુનાના ખ્યાલ આવશે, નજરો બહેકશે, દિલોમાં ખ્યાલ ગુનાના આવશે, તો એ બધું વસ્તુ આપણને ગુનાહ અને અલ્લાહથી દૂર લઈ જાય છે. અને નિકાહ એવી વસ્તુ છે કે આપણા દિલને, નિગાહોને બધાને પાક કરે છે, તો માણસ અલ્લાહ તરફ વધારે નજીક થઈ શકે છે અને ઇબાદત તવજ્જોની સાથે કરી શકે છે. તો જલ્દીથી શાદી કરાવવાની અને છોકરાઓની મા બાપે પણ જલ્દીથી શાદી કરાવવાની ટ્રાય કરવી જોઈએ. અમુક મા બાપ તો બિચારા બહુ તૈયાર કરે પણ છોકરો તૈયાર નથી થતો, અમુક ફેર એવું થાય છે. આપણે આપણી સાથે ફોન પર મોજૂદ છે બોલ્ટનથી સરફરાઝભાઈ. અસ્સલામ વાલેકુમ સરફરાઝભાઈ. વાલેકુમ સલામ. જી, તમારું સ્વાગત છે આજના કાર્યક્રમમાં. જઝાકલ્લાહ. આપ સૌને મારા તરફથી સલામ. વાલેકુમ સલામ. અને મારો સવાલ છે કે હરમ શરીફમાં અને મસ્જિદ નબવીની ઇમામ પાસે નમાઝ પઢવી કેવી છે? અચ્છા, બીજો કોઈ સવાલ? જમાત સાથે. બીજો કોઈ સવાલ? ના, જઝાકલ્લાહ. ઠીક, શુક્રિયા ફોન કરવા બદલ. અસ્સલામ વાલેકુમ. વાલેકુમ સલામ વરહમતુલ્લાહ. જે હજરત આપણે ઓફ એર બીજો પણ સવાલ થઈ રહ્યો છે કે સમયમાં નફલ નમાઝ ના પઢી શકાય? ફિકહની કિતાબોમાં એના 12 સમય એવા બતાવવામાં આવેલા છે કે જેમાં આપણે નફલ નમાઝ નથી પઢી શકતા. એક તો ફજરનો સમય થઈ જાય તો બિગિનિંગ ટુ એન્ડ, ફજરના સમયમાં આપણે ખાલી માત્ર 2 રકાત સુન્નતે મોકેદા છે એ જ પઢી શકીએ છીએ, એ સિવાય બીજી કોઈ નફલ નમાઝ આપણે પઢી શકતા નથી. હા, પેલું કઝા નમાઝ હોય તો એનો મસલો બતાવેલો છે કે એ પઢી શકીએ છીએ, પણ કોઈ નફલ નમાઝ પઢવાનું પરમિશન નહીં સૂર્યોદય થયા સુધી. અને સૂર્ય ઉગ્યા પછી 20 મિનિટ સુધીમાં તો કોઈ જ નમાઝ ના પઢી શકાય, તો નફલ નમાઝ પણ એની અંદર આવી જાય છે તો તે પણ ના પઢી શકાય. ઝવાલ સમયે કોઈ નમાઝ ના પઢી શકાય તો પછી તેમાં નફલ પણ ના પઢી શકાય. મસ્જિદમાં હોય યા આપણે કોઈ જગ્યા પર છે અને ત્યાં જમાત ઊભી થાય, જમાત એટલે નમાઝ પઢવા માટે જમાત ઊભી થાય ને આપણે પણ એ નમાઝ પઢવાની બાકી છે અને એ ઇમામ એવો છે કે જેની પાછળ આપણે નમાઝ પઢી શકીએ છીએ એટલે કાનૂનના હિસાબે, તો પછી જમાત ઊભી થઈ જાય ત્યાર પછી તમને કોઈ નમાઝ પઢવાનું પરમિશન નથી, તમારે જમાતમાં શરીક થવું જોઈએ. તો એ વખતે કોઈ નફલ પઢવાનું પરમિશન આપણને મળતું નથી. નમાઝે અસર આપણે પઢી લીધી હોય એટલે ફરજ નમાઝ અસરની પઢી લઈએ ત્યાર પછી આપણને કોઈ નફલ પઢવાનું પરમિશન નથી. હા, ફરજ જ્યાં સુધી નથી પડી એની બિફોર આપણે સુનતે ગેરમોકેદા અને બીજી નફલ પઢવા માંગતા હોય તો પણ આપણે પઢી શકીએ છીએ. અને લાસ્ટ 20 મિનિટમાં તો કોઈ નમાઝ નથી પઢી શકતા, તો તેમાં આ નમાઝ પણ આપણે નથી પઢી શકતા. મગરિબની નમાઝ, મગરિબની અઝાન થઈ જાય એટલે સૂર્યાસ્ત થયા પછી આપણે કોઈ નફલ નમાઝ નથી પઢી શકતા, પણ આપણા અમુક ઇમામોએ આપણને 2 રકાત નાની એટલે કે જલ્દી પઢવાનું પરમિશન આપેલું છે, જેમ કે શાફી અને બીજા લોકો પઢતા હોય છે. અમુક ઇમામોએ આપણા અંદર કીધેલું છે અને અક્ષરનું કહેવું નાનું છે કે ભાઈ કોઈ નમાઝ પઢવામાં ના આવે તો મગરિબની અઝાન થઈ જાય ત્યારથી ફરજ જ્યાં સુધી આપણે ના પઢી લઈએ ત્યાં સુધી આપણને નફલ પઢવાનું પરમિશન નથી. ફરજ હનફીમાં હા, ફરજ પઢી લીધા પછી આપણે પઢી શકીશું, તો આ પણ એની અંદર શામિલ થાય છે. ઠીક, આપણે ફોન લઈએ હજરત, ઘણી વારથી વાત જોઈએ છે લંડનથી ઇકબાલભાઈ. જી, અસ્સલામ વાલેકુમ વરહમતુલ્લાહ. વાલેકુમ સલામ. ઇકબાલભાઈ, તમારું સ્વાગત છે. અલ્હમ્દુલિલ્લાહ.
હું ઇકબાલભાઈ બોલું છું. જી જી, તમારું સ્વાગત છે આજના કાર્યક્રમ. કેમ છો? મજામાં? અલ્હમ્દુલિલ્લાહ. અને મારે એક સવાલ પૂછવા છે કે નમાઝમાં જરૂરી છે કે ઓરતે કાનમાં એરિંગ અને હાથમાં બંગડી પહેરવી જરૂરી છે? એરિંગ અને બંગડી પહેરેલી હા જરૂરી છે, એટલે ન પહેરે તો બી ચાલે કે પહેરવી જરૂરી છે નમાઝમાં? હા નમાઝમાં. ઠીક. હા, બીજો કોઈ સવાલ છે? હા, બીજો એક સવાલ છે, વુજુની હાલતમાં મિરરમાં જોઈ શકાય છે? મિરરમાં? હા મિરરમાં. ઠીક. હા. બીજો કોઈ સવાલ? ના બસ એ જ સવાલ છે. ઠીક છે. પછી ઇમામ જ્યારે શુક્રિયા ફોન કરવા બદલ. ઇમામ ખુતબા માટે ઊભો થાય ત્યારે ઊભા થવાથી લઈને ખુતબો જ્યાં સુધી પૂરો ના કરે ત્યાં સુધી નમાઝ પડવાનું પરમિશન નથી. કોઈ નમાઝ ના પડી શકાય. હા, કોઈ માણસ સાહેબે તરતીબ હોય તો તેનો હુકમ અલગ છે, અને કોઈ માણસે ઓલરેડી સુન્નત શરૂ કરી આપેલી હોય તો એ પૂરી કરી લે. બાકી જેને સુન્નત શરૂ ના કરી હોય તો એ લોકોને મકરૂહે તહેરીમી છે એ સમયે નમાઝ પડવી. ખુતબો ફિનિશ થઈ ગયા પછી જ પડવામાં આવશે. નમાઝે ઈદ પહેલાં નફલ ના પડી શકાય, અને નમાઝે ઈદ પછી મસ્જિદમાં ના પડી શકાય. કોઈ ઘરમાં પડવા માંગતું હોય તો એ પડી શકે છે. પછી ફરજ નમાઝ એને ના પડી હોય ને એને ખબર છે કે હવે સુન્નત પડવા જશે તો એની ફરજ નમાઝ કઝા થઈ જશે, તો એને કોઈ નમાઝ પડવાનું પરમિશન નથી. એને પોતાની ફરજ નમાઝ જલ્દીથી પડવી જોઈએ તાકી એ કઝા ના થઈ જાય. અને આપણા દિલમાં કોઈક વસ્તુ હોય કે આપણને ભૂખ લાગી છે યા બીજું કશું કામ કરવાનું હોય અને તેમાં આપણું દિલ લાગેલું છે, તો જ્યાં સુધી આપણે એ પૂરું ના કરી લઈએ ત્યાં સુધી નમાઝ નફલ ના પડવી જોઈએ. તો આ બધા નફલ નમાઝ ક્યારે ના પડી શકાય તેના આ 12 સમય છે કે જેમાં આપણે ખાસ ખ્યાલ રાખવો જોઈએ. ઘણી માશાઅલ્લાહ માહિતી નફલ નમાઝ ન પડવાના સમય. તો મને આશા છે કે દરેક ભાઈ આ વસ્તુને ખ્યાલમાં રાખીને ધ્યાન પર રાખીને નમાઝ પડશે. હઝરત લંડનથી હાજી અહમદભાઈ સુલેમાન જાણવા માગે છે કે મસ્જિદમાં ઘણી બધી મસ્જિદોના અંદર મોટી રાતમાં સલાતુ તસ્બીહની નમાઝ પઢે છે જમાતની સાથે. તો આપણે એક કામ કરીએ કે આ સવાલ પણ ખાસો લાંબો છે અને આપણે બ્રેક લઈને બ્રેક પછી ઇન્શાલ્લાહ તરત મળીશું. તો વાલા દર્શકો કંઈ જ જશો નહીં, ઇન્શાલ્લાહ બ્રેક પછી આપણે આ તમારા સવાલો હઝરતની સેવામાં પૂછવામાં આવશે અને જવાબો મેળવવામાં આવશે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ.